આજે ગયેલા આપણે લોડર લઈને, લોડર હાંકતા હાંકતા ગરમી ચડી તે આપણે દુબઈ થી મગવી લીધો દેશી પંખો. રહી જતું તું વેલ્ડિંગ કામે પણ કરી વાર્યું. આજે તો સવારમાં જ લઈ લીધું લોડર નું કામ. લોડર હાંકતા હાંકતા ચડે આપણને ફૂલ ગરમી, એટલે લોડર માં કરવો છે આપણે પંખો ફિટ. તો ચાલો આગળ બ્લોકમાં બન્યા રહેજો. થોડીક જ વારમાં આપણે કરી વાળ્યો પંખો ફિટ ને હવે થોડીક મારવાની રહી છે શેડામાં ટેપ. એના પહેલા તો આવી છે લોડર ની વર્ધી. તો ચાલો હવે અહીંયા જઈને શેડામાં ટેપ મારીને તમને ચાલુ કરીને બતાવી. થોડીક જ વારમાં આપણે આવી ગયેલા લોકેશન અને ભરી વાળ્યો આપણે ફેરો અને મારી દીધા પંખાના શેડા અને ચાલુ કરીને બતાવું એ પેલા વિડીયોને લાઈક કરતા જજો. જો કેવો બાકાચીકી બોલાવે છે. આ મારી સિસ્ટમ સારી લાગી હોય તો આઈડી ને ફોલો કરતા જાજો. થોડીક વાર પછી લોડર ને આપણે મૂકીને આપણે નીકળી ગયા ગામ તરફ. ગામમાં જવાનું છે બકાલું લેવાનું. લોડરે ગયા છે આપડા બાપ. થોડીક જ વારમાં આપણે આવી ગયેલા ગામમાં આવી ગયા બકાલા વાળાની દુકાને. બકાલું લઈને જોઈએ તો નિલેશભાઈ તો બે આંગળા દેખાડે. થોડીક વાર પછી આપણે બકાલું લઈને નીકળી ગયા આપડી વાડી તરફ. થોડીક જ વારમાં આપણે આવી ગયા વાડીએ અને આવી ગયા બાપુ પણ લોડર લઈને. હજી તો થોડીક જ વાર બેઠો હતો ત્યાં થઈ ગયું પાછું ગામમાં જવાનું. હવે એમાં વાત એવી છે ને કે અશ્વિન નહીં કરે છે ભાગે રિપેરિંગ, એટલે જવાનું છે ગ્લેન્ડર દેવા. ગામમાં આવ્યો ત્યાં તો આવડાએ મને જ કામમાં લગાડી દીધો. ચીટિંગ કરતા હે તું. પછી તો આવી ગયો રાયધા કાકાનો વારો. ભાગેરનું કામ કરતા કરતા થઈ ગયું અંધારું. આવડા બધા થઈ ગયા ભૂખ્યા એટલે લઈએ હશે નાસ્તો. વાગી ગયા રાતના 8 ને થઈ ગયેલું ઘમઘોર અંધારું. કરીવારી ભાગેર આપણે ઊભી. બાકી રહ્યું છે થોડુંક જ વેલ્ડિંગ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરતા જાજો. अरे कौन भौंक रहा है ये बदतमीज?